છે, શું તમારું કહેવું છે? આજે વોર્ડ નંબર 10 માં પ્રગતિ વિદ્યાલય આવેલી છે, ત્યાં અમે આજે વોર્ડના આગેવાનો હોદ્દેદારો આજે 10મા 12માની જે એક્ઝામ શરૂ થઈ રહી છે તો એમાં પેન અને ચોકલેટ વિતરણનો પ્રોગ્રામ રાખેલો છે. અમે વિદ્યાર્થીઓને બી મેસેજ આપવા માંગીએ છીએ કે જે 10મા અને 12માની એક્ઝામ થઈ રહી છે તો એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને ટેન્શન લીધા વગર આ પેપર સંપૂર્ણ પૂરું કરો અને ગભરાયા વગર તમે શાંતિથી પેપર લખો એવી અમારી શુભકામના છે. અને કોંગ્રેસ પાર્ટી તરફથી આજે અમે મોં મીઠું કરાવીને એમને એન્ટ્રી વખતે અમે સ્મિત આપ્યું છે, તો એમને ટેન્શન લીધા વગર પરીક્ષા આપે એ અમારો કોંગ્રેસ પાર્ટી તરફથી મેસેજ છે. હાર્દિક આમોદિયા, કોંગ્રેસ પ્રમુખ. આજરોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની એન્યુઅલ એક્ઝામ અને એન્યુઅલ એક્ઝામ એટલે કે આ 10મું એટલે કે પાયો, જેનો પાયો મજબૂત, એનું ભવિષ્ય મજબૂત, એવી રીતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આજે પોતાનું સપનું સાકાર કરશે અહીંયાથી એમ માનવામાં આવે છે. એટલે કે બાળકો આજે પૂરા ઉત્સાહથી, પૂરા દિલથી, પૂરા જોશથી આજે એક્ઝામ આપી રહ્યા છે અને એ એક્ઝામ ભવિષ્યમાં એની મજબૂતાઈ કોઈ પણ એ આ શિક્ષણના આધારે કલેક્ટર, વકીલ કે પછી આઈપીએસ, આઈએએસ બનશે અને તે આ શિક્ષણના લીધે બને છે. એટલે શિક્ષણનો પાયો જેનો મજબૂત હોય છે એ ખરેખર એ બિરદાવવાના લાયક હોય છે. ત્યારે અમારા વોર્ડ નંબર 10ના પ્રમુખ શ્રી હાર્દિક આમોદિયા અને એમની ટીમ દ્વારા ભાયલી ગામ પ્રગતિ વિદ્યાલય ખાતે આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી અને ગુલાબ આપી, પેન આપી, ચોકલેટ આપી અને એમને ખરેખર આવકાર્યા છે. એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. જી સર, આજે એક્ઝામ છે, હા, શું કહેવું છે? આજથી ગુજરાત બોર્ડની શરૂ થતી પરીક્ષા ધોરણ 10 અને 12, આ અમારું માદરે વતન છે ગામ ભાયલી. એના તમામ બાળકો જે સેન્ટરમાં એમનું એક્ઝામ સેન્ટર આવ્યું છે ભાયલી, એ તમામ વિદ્યાર્થીઓને અમને ગામના આગેવાનો થકી અને દરેક રાજકીય પાર્ટીના પણ, જેમ કે કોંગ્રેસ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી, દરેક લોકોએ શુભેચ્છા પાઠવી. જેમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખશ્રી પણ અહીંયા વડોદરા વોર્ડ નંબર 10ના પણ હાજર છે, હાર્દિકભાઈ. એમણે બધાએ થઈને આજે વિદ્યાર્થીઓનો એક ઉત્સાહ વધે તે માટે ચોકલેટ પેન આપી અને એમને ઉત્સાહમાં વધારો કર્યો અને અમે ગામ આગેવાનો થઈ અને તમામ વિદ્યાર્થીઓને સરસ વધાવી લીધા છે અને દરેક વિદ્યાર્થીઓ ગુજરાતનું ગૌરવ વધારે એવી આજરોજ અમારી શુભેચ્છાઓ છે. એડવોકેટ હિતેશ ઈંટવાલા, મેનેજિંગ કમિટી મેમ્બર, વડોદરા વકીલ મંડળ, વડોદરા.